હે ભગવાન, તને એવું નથી લાગતું કે તે ભૈલુને જલ્દી ઉપર ઉઠાવી લીધો? હા, મને તો એવું જ લાગે છે. કોણ જાણે મારો ભૈલું અત્યારે ક્યાં હશે, અરે શું કરતો હશે? હા રહ્યો છો, તારી બાજુમાં તો ઊભો છું. આ મંજીરા વગાડું છું, સંભળાય છે? પણ ભૈલું, મને કેમ લાગે છે કે તું મારી આસપાસ જ કઈ છે. હા, હું તારી આસપાસ જ છું. હું તને જોઈ પણ રહ્યો છું ને સાંભળી પણ રહ્યો છું. અને આ લોટરી ટિકિટ ક્યાં મૂકી છે એ તું મને કહેવા માંગે છે? અરે આવી તો 50 લોટરીઓ તારી પર કુરબાન મારી વાલી. ભૈલું, જો તારો ને મારો પ્રેમ સાચો હશે ને તો આ લોટરી ટિકિટ જરૂર મળશે, જરૂરથી મળશે. અરે પણ આ ભૈલુના ચક્કરમાં આ મારી મમ્મીને ફોન કરવાનો ભૂલી ગઈ. ભગવાન, હા, આ તારો ને મારો પ્રેમ તો છે ને સાચો જ હતો, પણ આ તારી માં છે ને દોઢ-ડાઈ, એ આપણા પ્રેમની વચ્ચે ને દિવાલ બનીને ઊભી છે. એ નથી દેખાતું તને. બસ જ્યારે ને તારે તું તારી માની જ વાતો માન્યા કરે ને સાંભળ્યા કરે. કઈ નહીં, તું કર તારી માને ફોન ને ચાટી દે બધું. તારી માને શું બોલ્યો? મારા જય શ્રી કૃષ્ણ કે એમ કહું છું. સાલી મર્યા પછી પણ ખખડાવે જ. અરે રોંગ નંબર. બોલો, આ મારી મમ્મીની જગ્યાએ ગટર સાફ કરવાનો ફોન લાગી ગયો. આ ઉતાવળમાં ફોન કરીએ ને તો આવું જ થાય. હા, પણ ચાલો, હજી તો મારે ડાઈ મારવાની બાકી છે. ચાલો, હું ફટાફટ જઈને ડાઈ માર દઉં. હા કે? હા, જા જલ્દી અગાસીમાં અને પારી પર ઊભી થઈ જજે. જલ્દી પાછી. પછી છે ને આપણે આ ફોટો ફ્રેમમાં સાથે બેસીને મંજીરા વગાડીશું.